કમાવું. ખેડૂતનો દીકરો એના બાપા પાસેથી જ વાવતા શીખી જાય. એને ભણવા ન જવું પડે, કૃષિ વિશ્વવિદ્યાલયમાં ન જવું પડે. અને સાણિયું ખાતર નાખતા એટલે કોઈ દી જમીન બગડતી નહીં. હવે તો આ પેલું અંગ્રેજી ખાતર આવ્યું ને ત્યારની જમીન બગડી ગઈ. હા, હવે જમીન અટાણે તો એવી કડક થઈ ગઈ છે કે પથરા દેવી, કે એમાં પાક પણ ઓછો થાય. હવે જમીન બગાડી નાખી અંગ્રેજી ખાતર નાખી. તો આપણે પણ વિચારવું જોઈએ કે આ શરીરમાં અંગ્રેજી ખાતર નાખ્યું ને, આ અંગ્રેજી દવા એ ખાતર જ છે, કેમિકલ જ છે. એ નાખીને જેવી જમીનની હાલત થાય ને એવી આ દેહની હાલત. તો શું? કારણ કે આપણે ત્યાં દેશી દવા પેલા એ જળમૂળથી કાઢતી. અટાણે જે આ ગોળીઓ ઇન્જેક્શનો આવે, એટલે હું વિરોધી નથી હો, અમે વાપરતા હતા, પણ તાત્કાલિક દબાવવા હાટું છે. એ દર્દને દબાવે પણ હાવ કાઢે નહીં. અટાણે બધાને શું છે, તાત્કાલિક દબાવી દો. હા, ડોક્ટરોને ગમ્યું કે હાલો અટાણે દબાવી દઈ, પાછો માંદો પડશે તો આપણું ચાલશે. હાવ તો બંધ કરે નહીં. હા, ઘણી વખત એવું હોય. પેલો ડોક્ટર ઇંગ્લેન્ડ થી ભણીને આવ્યો છોકરો, મોટો સર્જન થઈને. એટલે એને બાપાને હોસ્પિટલ હતી, એટલે એને કીધું બેટા હવે તું સંભાળ, હું જાત્રા કરી. આ શેઠને ત્યાં શેઠાણીનું ધ્યાન રાખજે કે અને દવા ટાઈમે દેજે. હા, તો બાપો જાત્રા કરવા ગયો ડોક્ટર, અને એનો છોકરો ડોક્ટર હતો, એની હોસ્પિટલ સંભાળી. બાપો મહિને આવ્યો. તેને બાપાને કે પેલા શેઠાણીને 20 વર્ષથી તમે દવા દેતા હતા. હા, મટતું નહોતું, મેં 15 દાડામાં મટાડી દીધું. એ કે બેટા એમાં તો તું ડોક્ટર બન્યો કે નહીં, તેનો ખર્ચો કાઢું ક્યાંથી કે એને જો મટી જાય. એટલે ઘણી વખત ડોક્ટરો એવું કરે. હા, કારણ કે અમારા ડોક્ટરોનો ધંધો જેવો, જાજા માંદા પડે તો જ એને ખિસ્સો ભરાય, નહીં તો ભરે. હવે એ અગરબત્તી કરે ભગવાનને, તો શું કે હે ભગવાન જાજાને મારજે, માંદા પાડજે. મહાણમાં બેઠો હોય એ અગરબત્તી કરે ન કરે? એ ભગવાન કે ધંધો હારો આગળ એટલે ઠાઠડી વધારે વેચાય. આ ખરેખર આમ જોવા જઈએ ને તો આ તત્વજ્ઞાનમાં ઉતરીએ ને એટલે એનો અર્થ શું લેવો? હા, ડોક્ટરે જોજો દવાખાનામાં જાહે એટલે પેલા પગે લાગશે, પછી ભગવાનને અગરબત્તી કરશે, દીવો કરશે, તો શું માગે લ્યો કહો? હા, જાજા માંદા પડે તો જ ઘરવાળી એમ કે ને કે મારે 5 તોલાનો હાર કરાવવો, એટલે વાહ જઈને ભગવાન ને કે પ્રભુ આને 5 તોલાનો હાર કરાવવો. એટલે કેટલા માંદા પાડે ઈ ત્યાં આવે, તે પછી એને ઇન્જેક્શન મારે ને લૂંટે, તે પછી ઓલો રૂપિયા લઈ દઈને જાય. ખરેખર તો ભગવાન પાસે આજનું મને તો મગજમાં જ નથી ઉતરતું કે હું માગવું. જોકે હું માગતો, પણ એવું ન માગતો કે રાજા માંદા પાડજે. હું એમ કેતો માંદા હોય ને મારને મોકલ. આ બે અર્થ છે. માંદા હોય એને મારે ને મોકલજે. રાજાને માંદા પાડવાનું આપણે પ્રાર્થના કરીએ તો બીજે વયો જાય, તો આપણી તો પ્રાર્થના નકામી જાય ને. એટલે હકીકતમાં જોવા જઈએ ને તો દરેક વસ્તુની પાછળ હું સારું માંગુ છું, પણ કોકનું ખરાબ થતું જ હોય. તો શું કરવું? અને એટલે જ કીધું વિદ્યા છે એ ધન છે. અને એટલે આ પરમ શાંતિની પ્રાપ્તિમાં બધાનો સમાન અધિકાર છે. પરમ શાંતિમાં બધાનો સમાન અધિકાર છે. સંસારના સર્વોપરી પદાર્થ, પદ પર વગેરે બધાને સમાન રૂપે મળવાનો સંભવ નથી. બધાને હરખા મળવાનો સંભવ નથી. દરેકના કર્મ પ્રમાણમાં. આમ તો ખરેખર બધાને હરખું મળે ને તો કોઈ કોઈને હામું જ ન જોવે. હું તો એમ કહું ને, ખરેખર જોવા જાય ને કોઈને એવો પ્રશ્ન થાય ને કે ભગવાને બધાને હરખા કર્યા હોત, હવે બધાને રૂપાળા કર્યા હોત ને તો કોઈ કોઈને સામે જો ના જો. હા, બધાને બાડા બબડા કર્યા હોત તોય ન થાય. બધાને હરખા રૂપિયા વાળા કર્યા હોત તોય ન થાય. કોઈ માલિક, કોઈ નોકર, કોઈ મજૂર, આમ આમ ઉતરતો ચડતો ક્રમ છે. એકાબીજા ઉપર નભે. હા, હવે બધાને શેઠિયા બનાવ્યા હોત તો દૂધ ક્યાં લાવત? તો કોઈક ઢોરા રાખવા વાળું જોઈએ. હા, અને બધાને અમીર બનાવી દીધા હોત તો ખેતી કોણ કરે? તો બધો ઘઉં ઉત્પન્ન કરવા વાળું જોઈએ ને. આ તો હવે આ બધો પેટ્રોલ ના જે કચરો નીકળે ને એમાંથી આ કપડા હજી બનાવે છે,
સ્ટેરેલિન ને પોલિસ્ટર ને આ બધું એ પેટ્રોલના કચરામાંથી બને. નહીતર પેલા તો કપાસ વાવે, એનો વણાટ થાય અને તે પછી કપડા થતા. આપણે નાના હતા તે પાણકોરું પહેરતા, ઉઠા જેવું હોય. હા, અને ઘહી ઘહી મેઠું ને રેતી ઘહી ઘહી ને કપડા ધોતા, તે હાબુય નહોતા. અને આપણને જયારે શિયાળામાં ઓલા આડોડિયા કરી કરીને જામી ગયો હોય ને મેલ, હા, તે પછી ઠીકરું લઈને ઘહે અને લોહી નીકળે, પછી ઘેરે જઈને કોપરેલ તેલ લગાડે, રાયડું પાડે તો ઘહે હો. હા, જેમ લુગડા ઘહે એમ માયું છે ને એ છોકરાના હાથ ઘહી નાખે આડોડિયા કરી. અનુભવ હોય છે હો, મને તો છે. એ જે મજા હતી ને ખરેખર આપણે જોવા જઈએ ને, હા. અને એ ધોડી ધોડીને કૂદકા ભૂસકા મારતા આપણે નદીમાં, અને આરે પાસે પડીએ અને પછી ગોઠણ સોલાય. હજી જેને જોવો ને, જેને ગામડામાં જલસા કરે છે ને, ગોઠણે બધા એવા ડાઘ ગઈ છે, ગુમડા ઓલા સોલાઈ ગયા હોય એના. અને અટાણે છોકરા તને માટી વાળા પગતા હે બુડી મેરી. આ માટીથી આઘો કર્યો એટલે માટી થયો જ નહીં. આપણે ગામડામાં કે ને જે મજબૂત હોય ને, હા, હિંમત વાળો હોય ને, એને કહે છે માટી છે. હા, માટી છે. આ એવા ને એવા રહ્યા ઢેફા જેવા ઢેફા જેવા. હા, ખરેખર જોઈએ ને તો આપણે ભગવાનને કીધું છે, એટલે તો ભગવાન કૃષ્ણએ માટીને પણ મોંમાં નાખી. ભાગવતમાં આવે છે ને, માં મેને માટી ન ખાયો. અરે જશોદામાં ખીજાય છે. ભગવાને કીધું તું આ માટી વિના દુનિયા નથી, અને માટીની હારે જોડાયેલું રહેવું પડે ને, માટીથી જ આ બધું ઉત્પન્ન થાય છે. એટલે એને માટીને પણ મોંમાં મૂકી. માતાજીએ કાન પકડીને ખીજાણા હતા, ખોલ મોઢું બતાય, માટી ખાધી. ભગવાન એમ કે માં નહીં માને, આજ માને કે બ્રહ્માંડ દેખાડો. હા, અને કાન પકડી અને મોઢું ખોલાયું, ત્યાં તો ભગવાને આખું બ્રહ્માંડ દેખાડી દીધું મોઢામાં. અને માતાજી આભા બની ગયા, અરે આ તો ત્રિલોક નો નાથ, આના મોઢામાં તો આવું દેખાય. હાલે કે આની તો પૂજા કરાય, આને મારે કાન પકડાય. મનમાં ચાલુ થઈ ગયું, આ તો ત્રિલોક નો નાથ, મારે ન્યા છે. ભગવાન કે એ મરી ગયા, કે હવે નાના બાળક તરીકે માનો પ્રેમ જોતો હોય છે તો મળશે નહીં. એટલે માયાને કીધું તું, હું માનો ઉપર પ્રયોગ કરો. માયા ઉભી રહી, ભગવાન ખીજાણા. હું કઉ છું તો કે તમારી માં છે ને, તો કે તો પણ માયાનો પ્રયોગ કરીને માં પાછી મને પૂજવા મળશે. હા, અને પછી માયાએ એના ઉપર પ્રભાવ જમાયો. એટલે જસોદામાં શું કે લોકોને રાતે સપના આવે, મને તો લાલા દાડે સપના આવે. કેવું કેવું દેખાય, તરત સપનામાં ખપાવી દીધું. આપણે આવી માયામાં છીએ હો. અને ત્યાં સુધી માયા છે ને, એ માયા થોડો પ્રયત્ન તો કરે કે ભગવાન પાસે ભીડ થઈ જાય, લાઈ કે આની પરીક્ષા લો, એટલે માયા આપણને પકડી દે. હકીકતમાં તો આપણે જ માયાને પકડીને બેઠા છો. ઓલા શેઠ કાયમ મંદિરે આવતા ને, એટલે ગુરુજીને કહે, બાપજી આ માયામાંથી છોડાવો. બાપજી કે માયામાંથી છોડાવો. બાપજી કઈ બહુ ધ્યાન ન આપે. 4-5 દાડા સુધી રોજ લોહી પીધું, માયામાંથી છોડાવો, માયામાંથી છોડાવો. એક દી શેઠ આમથી હાલ્યા આવતા હતા, એટલે મંદિરનો પિલર પકડી અને બાપજી ઉભા રહી ગયા. શેઠ આવ્યા, અરે બાપજી શું થયું? ગુરુજી શું થયું? અરે કે મને આ પિલોર માંથી છોડાવો ને, કે પકડી લીધો મને. અરે કે તમે મૂકી દો તો પેલો તો છૂટો જ છે. હા, ગુરુજી કીધું કે હું તને ઈ જ કહેવા માંગુ, તું માયાને પકડીને બેઠો છો, માયાને મૂકી દે તો તને ક્યાં પકડ્યો છે? આપણે માયા મૂકતા નથી. હા, ઘણી વખત કહીએ માયા મિલી ને રામ મિલા. પેલા ડુંગળીનું કોયડાનું થયું હતું ને, બે માંથી એકય નથી. હા, એટલે ઘણી વખત બે માં આપણે રહીએ ને. બે આ છે ને, ભક્તિ અને સંસાર, આ બે ત્રાજવા છે. બે માં હરખા પગ રાખવા જોઈએ. ઊંચા નીચું થયું ને તો ગોથું મારી જાય, તો નિશાન પડે નહીં. દ્રૌપદીના સ્વયંવરમાં કઈ કહેવા માંગે, કારણ કે ભક્તિ ન કરીએ ને, એકલો સંસારમાં જ પડ્યો રહીએ તો એ પલડું ઊંચું છે, પેલું પલડું યાદ રાખવાનું. અને એટલે જ અર્જુનને કીધું તું, ભગવાન કે બે પલડા હરખા રાખજે,
નિશાન બરાબર ધ્યાન રાખજે, બાણ હરખું મારજે. હા, અને નિશાન પડવું જોઈએ. પાણીમાં ધ્યાન રાખજે. તો અર્જુન બોલ્યો તો ભગવાનને કે બધું હું જ કરવાનું હોય તો તમે શું કરશો? હા, આ બધું મારે જ કરવાનું હોય તો તમે શું કરશો? તો ભગવાનને સરસ જવાબ આપ્યો. ઈ કે હું પવન છે ને એને કાબુમાં રાખે, હવાને કાબુમાં રાખે, એટલે તારું બધું કામ થઈ જાય. આ આપણને આ માયાની હવા છે ને ઈ જ કાબુમાં નથી રહેતી. ભગવાનને કઈ એને કાબુમાં રાખ ને. હા, આપણે નો ધમાલ થતી તઈ પડી કાં આવતા. હા, એ મૂળ તો અફવા જ હતી ને, એ હવા જ હતી. અને એવી જ હવા આપણને આમ કરી નાખું, તેમ કરી નાખું, આવું કરી નાખું. અરે ભાઈ, એમાં તો અમારા ગામડામાં છે ને પેલા બહુ આવેલું હતું, જે સંતોષીમાં ફિલ્મ આવ્યું ને તો અહીંયા ધૂણવા માંડે. અંદર ફિલ્મ જોવા જાય ને તો નારિયેળો માંડે ફોડવા, અને ત્યાં કૂદને ધૂણા ધૂણી થાય. હા, તે અમારે તો એક ગામમાં ધૂણતો તો નળ બાંધું, નળિયા બાંધું તુંબા થાય. મીડો કૂદ કરવા, તેને બાપે લાકડી લઈને એક ભઠ્ઠો માર્યો. એ ક્યાં ખાટલાની પાંગી જ બાંધ ને, બીજું કઈ નથી બાંધવું. માણસ જયારે રવાડે ચડે ને ત્યારે ઊંધે પાટે ચડી જાય. અને એટલે કીધું છે સંસારના સર્વોપરી પદાર્થો પદ વગેરે બધાને સમાન રૂપે મળવાનો સંભવ નથી. બધાને એક હરખું મળવાનો કોઈ સંભવ નથી. જેણે જેવું કર્મ કર્યું, જેણે જેવું પુણ્ય કર્યું, જેણે જેવું પોતાનું આયોજન કર્યું એ પ્રમાણે જ ભગવાન આપે. ખરેખર જોવા જઈએ ને તો કર્ણએ દાન કર્યું પણ હોનાનું જ કર્યું, તો એને એવું મળ્યું. ઉપર ગયો ત્યારે હોનાનો થાળ આવ્યો. એટલે તો આપણે ત્યાં બધી રીતની વ્યવસ્થા કરેલી અને એના પુરાવા પણ છે. આ તો ઠીક છે, સનાતન સિવાય બીજા કોઈ ધર્મની અંદર પુનર્જન્મની વ્યાખ્યા નથી. જોકે એ હવે વૈજ્ઞાનિકો ભરાણા તો ખરા. હમણાં 5000 કેસ એવા આવ્યા. નહીં તો પશ્ચિમી સંસ્કૃતિ બીજો જન્મ થશે એવું માનતા જ નથી. આ લોકો તો દાટી આવે, અહીંયા એ હૂતો છે, કયામતને દિવસે આવશે અને એનો હિસાબ કરશે. એલા નહીં, તારો તરત હિસાબ થઈ જવાનો. ભગવદ્ ગીતા એમ કહે છે જન્મ બીજો છે એ નક્કી. હમણાં એવા 5000 કેસ બન્યા છે કે જે આગલા જન્મમાં ક્યાં હતો અને આ જન્મમાં ક્યાં છે બધું એડ્રેસ લખાવે છે. તો આવી વસ્તુ કરી શકી. આ દક્ષિણ ભારતની અંદર એક કેસ બન્યું તો આજથી 10 વર્ષ પહેલા કે 5 વર્ષનો છોકરો હાઈકોર્ટના વકીલને સલાહ આપતો હતો. તો પેલા લોકોને નવાઈ લાગી કે આ ક્યાંય ભણવા ગયો નથી, હજી તો સ્કૂલમાં ગયો નથી, અને આને હવે બધું ક્યાંથી આવે. પછી એને પૂછ્યું તો કે હું ફલાણા શહેરમાં હતો, ત્યાં એક્સિડન્ટમાં મારું મૃત્યુ થઈ ગયું, ત્યાં હું હાઈકોર્ટનો જજ હતો, હું અહીં જન્મ. બધી તપાસ કરીને તો એવું જ નહીં. એટલે પુનર્જન્મ તો છે જ. અને એટલે જ ભગવદ્ ગીતામાં લખ્યું છે આવતો ભવ. આનો અર્થ શું થયો? પુનર્જન્મ. બીજા જગતના 800 સંપ્રદાયો છે, એમાં ક્યાંય પણ પુનર્જન્મની વ્યાખ્યા નથી. હવે એ લોકોને વિચાર આવવા માંડ્યો. આમ તો પેલા માનતા નહીં કે આને બાળવો પડે, પણ આ કોરોના શીખડાવી દીધું. આપણે ત્યાં અગ્નિ સંસ્કાર છે, એક ને એક જગ્યાએ 5000 ને બાળો, 5 લાખ ને બાળો. આપણો મહાન બદલે ખરું, અને એને તો મહાન વધતું જાય ને શેર ઘટતું જાય. કારણ કે સ્મશાનની અંદર એ દાટે એટલે જગ્યા તો જોઈએ ને. અત્યારે ન્યુયોર્કમાં માણસને જીવવું સસ્તું છે ને મરવું મોંઘું છે. 1 ફૂટ જગ્યાના $15,000 છે. તો માણસ 2 ગજ જમીન જીને મરને કે લીએ 2 ગજ તો જોઈએ કે નહીં દાટવા હાટું. એટલી જમીન લેવા જાય તો એટલા રૂપિયા એને ભેગા કરવા પડે, એટલા ડોલર ભેગા કરવા પડે. એની પાસે થતા નથી.